નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ ભારતીય સેનાના નીડર, બહાદુર અને દુશ્મનની ધરતી પર હોવા છતાં ભારત માતા કી જય બોલનાર વિંગ કમાન્ડર અભિનંદન વિશે. અભિનંદન વર્ધમાનનો જન્મ 21 જૂન 1983 ના રોજ એક તમિલ પરિવારમાં થયો હતો. તેઓ જૈન પરિવારમાંથી આવે છે. અભિનંદનનો પરિવાર કાંચીપુરમથી લગભગ 19 કિલોમીટર દૂર આવેલા ગામના છે. તેમના પિતા સિંહકુટ્ટી વર્ધમાન નિવૃત્ત એર માર્શલ છે. તેમની પત્ની તન્વી મારવાહ પણ નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર છે અને તેમની માતા ડોક્ટર છે. અભિનંદન વર્ધમાનનું શિક્ષણ સૈનિક સ્કૂલ અમરાવતી નગરમાં થયું હતું. તેણે નેશનલ ડિફેન્સ એકેડમીમાંથી સ્નાતક થયા હતા અને 19 જૂન 2004 ના રોજ ફ્લાઇંગ ઓફિસર તરીકે આઈએએફના કોમ્બેટ ફાઇટર સ્ટ્રીમમાં સામેલ થયા હતા. તેમને ભંટીડા અને હલવારા ખાતે આઈએએફના કેન્દ્રોમાં તાલીમ આપવામાં આવી હતી. 19 જૂન 2006 ના રોજ ફાઇટર લેફ્ટનન્ટ તરીકે તેમને બઢતી આપવામાં આવી હતી અને 8 જુલાઈ 2010 ના રોજ સ્ક્વોડ્રન લીડર તરીકે બઢતી આપવામાં આવી હતી. MiG-21 બાયસનના સ્કોડને સોંપવામાં આવતા પહેલા વર્ધમાન Su-30 MKI ફાઇટર પાયલટ હતા. તેમને 19 જૂન 2017 ના રોજ વિંગ કમાન્ડર અને નવેમ્બર 2021 ગ્રુપ કેપ્ટન તરીકે બઢતી આપવામાં આવી હતી. વર્ધમાન પરિણીત છે અને તેઓ ચેન્નઈમાં રહે છે. તેમને અને તેમની પત્નીને 2 બાળકો પણ છે. ભારતીય અને પાકિસ્તાની ફાઇટર પ્લેન વચ્ચે હવાઈ લડાઈ બાદ આઈએએફ પાયલટને પકડી લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે બુધવારે સાંજે કહ્યું હતું કે આઈએએફે પાકિસ્તાની વાયુસેના સાથેની લડાઈમાં MiG-21 બાયસન એરક્રાફ્ટ ગુમાવ્યું હતું, જેણે બુધવારે ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. સરકારે પુષ્ટિ કરી હતી કે કાર્યવાહીમાં એક પાયલટ ગુમ હતો. પાકિસ્તાની વાયુસેનાના જેટ્સે બુધવારે સવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું અને ભારતીય સૈન્ય સ્થાપનોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું લક્ષ્ય ચૂકી ગયું. તેઓને હવાઈ પેટ્રોલિંગ પર ભારતીય જેટ દ્વારા તરત જ પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા, જેમણે પાકિસ્તાની F-16ને પણ તોડી પાડ્યું હતું, જેનો કાટમાળ LOCની બીજી બાજુએ પડ્યો છે. આ ઘટના બાદ ટોચના ભારતીય સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ સુરક્ષાની સ્થિતિ અંગેની ચર્ચા કરવા માટે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં NSA અજીત ડોભાલ, ભારતીય નૌકાદળ, આર્મી અને એરફોર્સના વરિષ્ઠ અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ ઉપરાંત ગૃહપ્રધાન રાજનાથસિંહ અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન પણ હાજર હતા. વડાપ્રધાને પછીથી તેમના નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠકની અધ્યક્ષતામાં કરી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ સાંજે વડાપ્રધાનના નિવાસ સ્થાને મળી હતી. ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાન VRCએ ભારતીય વાયુસેનાના ફાઇટર પાયલટ છે, જેઓ જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની એરફોર્સના જવાબી હુમલા પછી સર્જાયેલી હવાઈ ડોગફાઇટમાં ઠાર થયા પછી પાકિસ્તાનમાં બંદીવાન હતા. ભારત સરકાર દ્વારા તેમને વીર ચક્ર એનાયત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાને વિડીયો અને ઇમેજો જાહેર કર્યા હતા, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે અભિનંદનને તેના સૈનિકો દ્વારા ગ્રામજનોના હિંસક ટોળામાંથી બચાવી લેવામાં આવ્યો છે. પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને આંખે પાટા બાંધીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારબાદ પાકિસ્તાને માનવતાના આધાર પર જે કહ્યું તેના પર વર્ધમાનને મુક્ત કરવામાં આવ્યો અને 1 માર્ચ 2019 ના રોજ ભારત પરત ફર્યા.
27 ફેબ્રુઆરી 2019ના રોજ અભિનંદન એક MiG-21 ઉડાન ભરી રહ્યો હતો, જે એક સોર્ટીના ભાગરૂપે હતી, જે પાકિસ્તાનના એરફોર્સ જમ્મુ અને કાશ્મીરમાં હવાઈ હુમલાને અટકાવવા માટે ભડકાવવામાં આવ્યું હતું, જેણે IAFના કમાન્ડર સાથેનો સંપર્ક ગુમાવ્યો અને ડોગ ફાઇટર દરમિયાન અજાણતામાં પાકિસ્તાની એર સ્પેસમાં પ્રવેશ કર્યો હતો, જે દરમિયાન તેનું વિમાન મિસાઇલ વડે ત્રાટક્યું હતું. નિયંત્રણ રેખાથી આશરે 7 કિલોમીટર દૂર પાકિસ્તાન શાસિત આઝાદ કાશ્મીરના હોરાન ગામમાં વર્ધમાન બહાર નીકળીને સુરક્ષિત નીચે ઉતર્યા હતા. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે વર્ધમાન તેના પેરાશૂટ પર ભારતીય ધ્વજ દ્વારા ભારતીય પાયલોટ તરીકે ઓળખી શકાતો હતો. ઉતર્યા પછી વર્ધમાન અભિનંદને ગ્રામજનોને પૂછ્યું હતું કે ભારતમાં છે કે તે પાકિસ્તાનમાં છે, જેના પર એક છોકરાએ ભારત કહીને જૂઠું બોલ્યું. કથિત રીતે વર્ધમાન અભિનંદને ભારત માતા કી જયના નારા લગાવ્યા, જેના પર સ્થાનિક લોકોએ પાકિસ્તાન જિંદાબાદ સાથે જવાબ આપ્યો. પછી તેને ચેતવણી આપવા માટે ગોળીબાર કરવાનું શરૂ કર્યું. પાકિસ્તાની આર્મી દ્વારા અભિનંદનને બચાવી લેવામાં આવ્યો હતો. તે પહેલા ગ્રામજનોએ તેને પકડી લીધો અને મારપીટ કરી હતી. તે દિવસે પાછળથી ભારતીય વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી કે પાકિસ્તાની જેટ સાથે સંકળાયેલા MiG-21 બાયસન ફાઇટર એરક્રાફ્ટ ગુમ થયા બાદ એક ભારતીય પાયલટ કાર્યવાહીમાં ગુમ થયો હતો. IAF દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનોમાં દાવો કરવામાં આવ્યો છે કે ક્રેશ પહેલા અભિનંદને PAF લોકહીડ માર્ટિન F-16 ને તોડી પાડ્યું હતું. 2 માર્ચ 2019ના રોજ મીડિયા બ્રીફિંગમાં PAF અને IAF વચ્ચેની હવાઈ લડાઈના લગભગ 2 દિવસ પછી IAFએ AIM-120 મિસાઇલોના ભાગરૂપે પ્રદર્શિત કર્યા, જેનો ઉપયોગ PAFના F-16 દ્વારા જ થઈ શકે છે. IAFએ પણ કહ્યું હતું કે તેઓ એરક્રાફ્ટના ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષરોની ઓળખ કરશે અને પુષ્ટિ કરી છે કે અથડામણ દરમિયાન F-16નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય મીડિયાના દાવા પ્રમાણે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની સમજૂતી અનુસાર પાકિસ્તાનને માત્ર F-16નો ઉપયોગ આતંકવાદીઓ વિરુદ્ધ જ કરવાની છૂટ છે. જો કે ફોરેન પોલિસી મેગેઝિને એક અનામી US અધિકારીને જણાવ્યું હતું કે કરારમાં F-16Sનો ઉપયોગ મર્યાદિત કરવા જેવી કોઈ શરતો સામેલ નથી. વૈવિધ્યતાપૂર્ણ વિશ્લેષણ અને પાકિસ્તાનના ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ ડિરેક્ટર જનરલે પછીના દાવાને રદિયો આપ્યો અને કહ્યું કે આ ઘટનામાં F-16નો ઉપયોગ કરવામાં આવ્યો જ નથી. US સ્થિત ફોરેન પોલિસી મેગેઝિન 2 અનામી US સંરક્ષણ મંત્રાલય અધિકારીઓને ટાંકીને એપ્રિલ 2019માં અહેવાલ આપ્યો હતો કે ઓડિટમાં કોઈ પાકિસ્તાની F-16 ગુમ થયું નથી અને તે તમામ જેટ માટે જવાબદાર છે. એક દિવસ પછી US સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 27 ફેબ્રુઆરીએ ભારતીય ફાઇટર જેટ સાથેની ડોગ ફાઇટમાં પાકિસ્તાને F-16 ગુમાવ્યું હતું, કેમ કે તે સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવેલા કોઈ પણ તપાસની જાણકારી નથી, જ્યારે US સંરક્ષણ મંત્રાલય અજાણ હતું. US સ્ટેટ ડિપાર્ટમેન્ટ F-16 કાઉન્ટ સમાચાર અહેવાલથી પોતાને દૂર રાખ્યા હતા અને તેની પુષ્ટિ કરવા અથવા નામંજૂર કરવાની સીધી વિનંતીના જવાબમાં કહ્યું હતું કે નીતિની બાબત તરીકે વિભાગ જાહેરમાં US મૂળના સંરક્ષણ લેખોના અંતિમ ઉપયોગની રેખા પર સરકારથી સરકાર કરારોની વિગત પર ટિપ્પણી કરો અને હાઇલાઇટ કર્યું કે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે જાન્યુઆરી 2018થી યુનાઇટેડ સ્ટેટ્સ સરકારે પાકિસ્તાનની સુરક્ષા સહાય સ્થગિત કરી દીધી છે. પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા જાહેર કરાયેલા વિડીયો અને ઇમેજોમાં દર્શાવવામાં આવ્યું હતું કે અભિનંદનને પાકિસ્તાની સૈનિકો દ્વારા હિંસક ટોળામાંથી બચાવી લેવામાં આવ્યો હતો, તેમજ લોહીલુહાણ ચહેરા સાથે આંખે પાટા બાંધીને તેની પૂછપરછ કરવામાં આવી હતી. અન્ય વિડીયોમાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને ચા અંગે વધુ પૂછપરછ કરવામાં આવી હતી. મીડિયાને મિશ્ર આવકાર મળ્યો. કેટલાક ટીકાકારોના અહેવાલોની અભદ્ર પ્રદર્શન તરીકે ટીકા કરી હતી. અન્યોએ જ્યારે વર્ધમાન ટોળાના હાથમાં હતો અને તેને મારવામાં આવી રહ્યો હતો ત્યારે પાકિસ્તાની સૈનિકોની દરમિયાનગીરીની પ્રશંસા કરી હતી.
વિડીયોના પ્રકાશનમાં જીનીવા સંમેલનનું ઉલ્લંઘન હોવાની શંકા હતી અને તે વાયરલ થયા બાદ પાકિસ્તાન સત્તા દ્વારા તેને નકારી કાઢવામાં આવી હતી. નિષ્ણાંતોએ આ કેસમાં જીનીવા સંમેલનની કોઈ માન્યતા વિશે જુદા જુદા અભિપ્રાયો આપ્યા હતા. ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનની સંસદની સંયુક્ત બેઠકમાં જાહેરાત કરી કે સરકાર શાંતિના સંકેત તરીકે બીજા દિવસે વર્ધમાન અભિનંદનને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. જો કેટલાક સમાચારો સ્ત્રોતોનું માનીએ તો ભારત અને પાકિસ્તાન 27 ફેબ્રુઆરીના રોજ એકબીજા પર મિસાઇલો છોડવા માટે જોખમી રીતે નજીક આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિંગ 28 બાઇસન પાયલટ વિંગ કમાન્ડર વર્ધમાન અભિનંદનને પકડ્યા પછી આગળ વધવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાન અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના સચિવ અનિલ ધસ્માનાએ તેમના પાકિસ્તાની સમક્ષ ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ ચીફ લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર સાથે વાત કરી હતી કે જો પાયલટને કોઈ નુકસાન થશે તો ભારતીય આક્રમણમાં વધારો થશે. શાહ મહમૂદ કુરેશી પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે તેમની સરકાર શાંતિની ઈચ્છા રાખે છે. આઈએએફ વિંગ કમાન્ડરને મુક્ત કરવાની જાહેરાત કરી હતી અને ભારતીય મીડિયા દ્વારા સૂચવવામાં આવ્યું હતું કે તેમને પાકિસ્તાન પર કોઈ મજબૂરી કે દબાણ નથી. જો કે ધ ન્યૂયોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન સહિતના કેટલાક બહારના દેશોએ પાકિસ્તાનને કટોકટી ઘટાડવા માટે ભારતીય પાયલટને મુક્ત કરવા માટે વિનંતી કરી હતી. બાદમાં ઓક્ટોબર 2020માં પાકિસ્તાની નેશનલ એસેમ્બલીના વિપક્ષી નેતા અયાઝ સાદિકે એવો દાવો કર્યો હતો કે વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ પાકિસ્તાનના ટોચના નેતાઓની બેઠકમાં કહ્યું હતું કે જો અભિનંદનને છોડવામાં નહીં આવે તો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે. તે પછી વર્ધમાનને મુક્ત કરવામાં આવ્યો હતો. આવા નિવેદનો આપવા બદલ અયાઝ સાદિકને પાકિસ્તાન સરકાર અને જનતાની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. અભિનંદન વર્ધમાનને 1 માર્ચ 2019ના રોજ વાઘા ખાતે ભારત પાકિસ્તાન સરહદ પાર કરી હતી. એક રેલીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ધમાનની મુક્તિને આવકારતા કહ્યું હતું કે રાષ્ટ્રને તેમના પર ગર્વ છે. પીએએફ દ્વારા વર્ધમાનનો એક અપમાનજનક વિડીયો તેમની મુક્તિના કલાકો પછી પાકિસ્તાની મીડિયામાં જાહેર કરવામાં આવ્યો હતો. આઈએફએ પાછળથી જણાવ્યું હતું કે જ્યારે વર્ધમાન દબાણ હેઠળ હતા ત્યારે તેમનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું. ભારત પરત ફર્યા પછી તબીબી તપાસમાં બહુવિધ ઉજરડા અને ફ્રેક્ચર થયેલા પાંસળીઓ જોવા મળી હતી, પરંતુ કોઈ નોંધપાત્ર ઈજાઓ ન હતી. અભિનંદને કહ્યું હતું કે પાકિસ્તાની સત્તાઓએ તેમને શારીરિક ટોર્ચર કર્યું નથી, પરંતુ તેમને નોંધપાત્ર માનસિક સતામણી કરવામાં આવી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે તેની સાથે જીનીવા કન્વેન્શન અનુસાર વ્યવહાર કરવામાં આવ્યો હતો. અખિલ ભારતીય દિગંબર જૈન મહાસમિતિના અધ્યક્ષ મણિન્દર જૈન દ્વારા જાહેરાત કરી હતી કે અભિનંદન વર્ધમાનને મહાવીર જયંતીની દિવસે 17 એપ્રિલ 2019ના રોજ ભગવાન મહાવીર અહિંસા પુરસ્કાર એનાયત કરવામાં આવશે. તે જ વર્ષે ઓગસ્ટમાં તેમને વીરચક્ર વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ધમાનને મુક્ત કરવાના સરકારના નિર્ણયની ઘોષણા પછી ઇસ્લામાબાદ હાઈકોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં પ્રક્રિયાને રોકવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે તે જ દિવસે તેને ફગાવી દીધો હતો. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે જીનીવા સંમેલન મુજબ સક્રિય દુશ્મનાવટ બંધ થયા પછી જ વર્ધમાનને મુક્ત કરવો જોઈએ. ભારતીય પાયલટની જ્યારે તે પાકિસ્તાન વિરુદ્ધ મિશન પર હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ઇસ્લામાબાદ હાઈકોર્ટ દ્વારા સંસદ સભ્યોની સર્વસંમતિને અરજીને નકારી કાઢવામાં આવી અને જ્યારે તમામ સંસદ સભ્યો એક તબક્કે સંમત થાય ત્યારે તેના પર ચર્ચા કરવી બિનજરૂરી છે. આ ઉપરાંત આઈએચસીના ચીફ જસ્ટિસ મિનાલ્લાહે એમ પણ કહ્યું હતું કે 2014ના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ અદાલતોને વિદેશી બાબતોમાં હસ્તક્ષેપ કરવાની સત્તા નથી. વર્ધમાનની મૂછોની શૈલી ભારતમાં લોકપ્રિય બની છે અને તેને વ્યાપકપણે અભિનંદન કટ અથવા વર્ધમાન શૈલી કહેવામાં આવે છે. અભિનેતા રણવીર સિંહના વાણંદ દર્શન યેવલકરે ટાંકીને કહ્યું છે કે આઈએફના પાયલટ દ્વારા રાખવામાં આવેલી દાઢી ટૂંક સમયમાં ભારતની પોતાની વર્ધમાન શૈલી કહેવાશે.
આ શૈલી ઓસ્ટ્રેલિયાના ફ્રાન્સ જોસેફ દ્વારા પહેરવામાં આવી હતી. ગન્સલીગર મૂછો અને મેટન ચોપ્સના સંયોજન જેવી છે. તે સિંઘમ ફિલ્મની શ્રેણીમાં અભિનેતા સૂર્યા દ્વારા પહેરવામાં આવેલી મૂછો અને પેટા 2019માં રજનીકાંતની મૂછો જેવી લાગે છે. સંખ્યાબંધ કંપનીઓએ તેમની જાહેરાતોમાં મૂછોનો ઉપયોગ કરતી હતી. ડેરી કંપની અમૂલે એક વિડીયો બનાવ્યો હતો જેમાં એક યુવાન છોકરીને અભિનંદનની મૂછના આકારની દૂધની મૂછો પહેરેલી દર્શાવવામાં આવી હતી. આ જાહેરાત ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી હતી અને 24 કલાકની અંદર જ 1,70,000થી વધુ વ્યૂઝ મળ્યા હતા. પિઝા હટે 3 માર્ચ 2019માં અભિનંદનની મૂછો દર્શાવતું ટ્વીટ પણ પોસ્ટ કર્યું હતું. 2019માં પાકિસ્તાની દળો દ્વારા અભિનંદનને પકડવામાં આવ્યા પછી એક સૈનિક દ્વારા લેવાયેલો તેનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે પાકિસ્તાની ચા પીતી વખતે પૂછપરછ કરતો જોવા મળ્યો હતો. પૂછપરછકર્તાએ તેમને તેમના સ્વાસ્થ્ય વિશે અને તેમની સાથે કેવી રીતે સારવાર કરવામાં આવી રહી છે તે વિશે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેમાં તેમણે પાકિસ્તાની સૈન્ય દ્વારા માનવીય વર્તનની વાત સ્વીકારી હતી. પ્રશ્નકર્તા પૂછે છે કે શું તે ચાની મજા માણી રહ્યો હતો, જેના જવાબમાં અભિનંદને જવાબ આપ્યો કે ચા લાજવાબ છે. અભિનંદનનું આ નિવેદન વાયરલ થયું હતું અને પાકિસ્તાની ઓનલાઈન કમ્યુનિટીના ઇન્ટરનેટમાં મીમ્સમાં ફેરવાઈ ગયું હતું. પાકિસ્તાનના કરાચીમાં પાકિસ્તાન એરફોર્સ મ્યુઝિયમમાં પાકિસ્તાન સ્વિફ્ટ રિટોર્ટ નામની ગેલેરીમાં અભિનંદનની પ્રતિમા સાથે MiG-21 વિમાનના ફ્યુઝલેજ અને છેડાના ભાગોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.